હાય ફ્રેન્ડ, ગુજરાતી કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવ્યો છે લીલી મકાઈનો હાંડવો। આમાં તમારે પહેલેથી કોઈ આથો નથી લાવવાનો, પહેલેથી કંઈ પલાળવાનું નથી। અચાનક કોઈ મહેમાન આવે કે સાંજે નાસ્તામાં કે ડિનરમાં બનાવવું હોય કે સવારે બ્રેકફાસ્ટમાં બનાવવું હોય તો એકદમ ઇન્સ્ટન્ટ બની જશે। તો આ ઇન્સ્ટન્ટ હાંડવો જો તમને રેસીપી સારી લાગે ને તો આમાં એક વસ્તુ છે કે કેવી રીતે હાંડવો કાઢવો અને નીકાળવો એની એક ટિપ્સ પણ હું આપીશ। તો સારો વિડીયો લાગે ને તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને શેર કરજો અને મને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો કે તમને મારો આ રેસીપી કેવી લાગી। તો ચલો બનાવવાની શરૂઆત કરીએ। તો અહીંયા આપણે 1 વાટકી સોજી લીધી છે, એ જ વાટકી ભરી અને ચણાનો લોટ લીધો છે, એ જ વાટકી ભરી અને ચોખાનો લોટ લીધો છે। આ ત્રણેય વસ્તુ સરખી જ લેવાની છે અને એને આપણે સારી રીતે આ રીતે મિક્સ કરી દઈશું, પહેલાં કોરો જ, અને ત્યાર પછી દહીં હોય કે છાશ હોય એનાથી આપણે આ રીતે સરસ મજાનો પલાળવાનો છે। તો આપણે બનાવવાનું અડધો કલાક વાર હોય કે 15 મિનિટ વાર હોય ને એટલે જ આ બેટર પલાળવાની જરૂર છે। તો જો આવું ઘટ્ટ રાખવાનું છે એકદમ, જો આ રીતે એકદમ ઘટ્ટ રાખીશું, કારણ કે અંદર આપણે ચોપ કરેલા વેજીટેબલ જ્યારે એડ કરીશું ને ત્યારે શું છે કે એનું પાણી છૂટશે, મકાઈનું પાણી છૂટશે, એટલે શું છે કે થોડો ઢીલું વધારે ના થઈ જાય। હવે અહીંયા મેં અમેરિકન મકાઈ લીધી છે, તો અમેરિકન તાજી મકાઈ લેવાની છે અને એના 2 ભાગ કરી અને એને આપણે ઉપરથી સમારી લેવાનો છે। સમારવાનો વિડીયો એટલા માટે નથી કારણ કે હું એક હાથે મોબાઈલ પકડ્યો છે અને બીજા હાથે, એટલે બંને હાથે કામ કરવું મુશ્કેલ છે, એટલે મેં મકાઈ છોલી અને પછી આ વિડીયો લીધો છે। પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। હવે આ મકાઈના દાણા છે ને એને આપણે મિક્સર જારની અંદર એડ કરી અને એને સારી રીતે પ્લસ મોડની અંદર જ તમે કરશો ને તો આ રીતે મસ્ત એવો કરકરો લોટ થઈ જશે એનો અને મસ્ત એવી ગ્રેવી જેવું બની જાય। હવે બનાવવાની શરૂઆત કરીએ ને ત્યારે આ વસ્તુ કરવાની છે। હવે આપણે શું કરીશું, અડધો કલાક જેવું થઈ ગયું છે તો આ રીતે દાણા પીસી અને એની અંદર આ રીતે બેટર એડ કરવાનું છે। હવે આ ત્રણેય બેટર છે ને આપણે જે 3 વાટકી એ વસ્તુ લીધી હતી એ અને આ મકાઈ, ટોટલ 4 વસ્તુનો અહીંયા આપણે યુઝ કર્યો છે, એને આ રીતે સરસ ફેંટી લેવાનું છે। એક વસ્તુ જ્યારે પણ હાથો લાવવાનો ના હોય એટલે ફેંટવું અવશ્ય પડે। તો હવે એના વેજીટેબલ ચોપ કરવાની અંદર હું તમને કહી દઉં કે અહીંયા ડુંગળી છે એને પણ મેં પ્લસ મોડની અંદર આ રીતે એકદમ ગ્રેવી નથી બનાવવાની, પણ આ રીતે એને ચોપ કરી અને અંદર સારી રીતે એડ કરી લેવાની છે। અને ત્યાર પછી જો તમારી જોડે જે પણ કંઈ વેજીટેબલ હોય ને એ લઈ શકો છો, એવું નહીં કે મેં આ યુઝ કર્યું એટલે તમારે આ યુઝ કરવું। એના પછી અહીંયા લીલા ધાણા છે, કેપ્સિકમ છે, પછી તલ છે અને બીજા મસાલા હવે એડ કરવાના છે। તો ધાણા જીરું છે, મરચું છે, હવે આ મરચું મેં ઓછું લીધું છે કારણ કે આપણે બીજી તીખાશ પણ એડ કરવાની છે, હળદર છે, તો અને આપણે હિંગ પણ લઈએ છીએ અહીંયા જેથી ભારે ના પડે। હવે ખાંડ એકદમ ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ, તમે યુઝ કરો યા ના કરો, પણ અહીંયા શું છે કે મેં 1 લીંબુનો રસ લીધો છે ને એટલે એનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે મેં ખાંડ એડ કરી છે। અને થોડા આપણે મકાઈના દાણા એડ કરી દઈએ, એ પણ કાચા જ છે, અને આદું લસણ મરચાંની પેસ્ટ થોડી વધારે એડ કરવાની જેથી કરીને એની તીખાશ સરસ આવે, એનો લુક પણ સરસ આવે અને મરચાં રેડ મરચુંના કારણે આમ જરા રેડ જેવો ના બની જાય। હવે આ બધી વસ્તુ એડ કરી લીધી છે અને આપણે બરાબર મિક્સ કર્યું છે। ત્યાર પછી મીઠું પણ નાખી અને મિક્સ કરી લેવાનું છે। અને હવે બનાવવાની શરૂઆત કરતા હોય ત્યારે આપણે ખાવાના સોડા એડ કર્યા છે, તમે ખાવાના સોડા અથવા ઈનો એડ કરી શકો છો આ રીતે, બરાબર છે। તો આ રીતે એડ કર્યા પછી હવે આપણે એને સારી રીતે હલાવી દેવાનું છે, બહુ જ ફેંટવાનું છે, એટલે થોડી વારમાં એનો કલર ચેન્જ થઈ જશે। અને લીંબુ અવશ્ય નાખજો કારણ કે લીંબુનો ટેસ્ટ એકદમ બેસ્ટ આવે છે। જો ખાંડ ના નાખો ને તો મકાઈનો ટેસ્ટ છે ને આમાંય સ્વીટ લાગે છે, એટલે ખાંડ બિલકુલ ઓપ્શનલ છે, એ તમારા ઉપર છે। હવે આ રીતે જો એનો ટેસ્ટ એકદમ ચેન્જ થઈ ગયો છે, લુક, તો હવે આપણે એને છે ને આ રીતે આપણે પેનની અંદર તેલ નાખવાનું છે। હવે ઘણાનો એવો પ્રોબ્લેમ હોય છે કે સારી રીતે ઉતરતો નથી આપણે હાંડવો, તો આ ટિપ્સ યુઝ કરશો ને તો સારી રીતે ઉતરશે। જો તેલ કેટલું રહેવાનું, ઘણીવાર શું થાય છે કે આ રીતે પેન હોય છે ને એટલે ઉપર થોડી આમ ઉપસેલી હોય છે, એના કારણે વચ્ચે જો
ભાગ થોડો કોરો રહી જાય છે, એટલા માટે મેં કોરો રાખ્યો તમને બતાવવા. તો આ રીતે આપણે સ્પ્રિંકલ કરીએ ને જ્યારે બધો વઘાર, એ વખતે આપણે તેલ થોડું વધારે લેવાનું છે, આજુબાજુ લગાવી જાય એ રીતે આપણે તેલ લેવાનું છે, અને આ વચ્ચેની સપાટી પૂરાઈ જાય ને એ રીતે આપણે તેલ લેવાનું, અને ત્યાર પછી બેટરને એડ કરવાનું. એટલે કે મારું કહેવાનું એક જ વસ્તુ છે કે તેલ થોડું વધારે લેવાનું, અને ત્યાર પછી આ રીતે હાંડવો પાથરી દેવાનો છે. તો તમે એની સાઈઝ જેટલી પણ રાખવા માગતા હશો ને એટલી થઈ જશે. એક જ ટાઈમમાં હાંડવો બનાવવા માગતા હશો તો પણ થઈ જશે. તો આ રીતે આપણે હવે ઢાંકી લેવાનું છે. જો એની ઉપર છે ને સ્પ્રિંકલ કરવા હોય તો તમારે કરવાના. પછી આમ તમે તવેથાથી હલાવશો ને તો એકદમ સરસ રીતે હલશે. જુઓ તમે, તો પેલો એનો કલર થોડો ચેન્જ થાય ને એટલે આપણે એને ફેવરી દેવાનો છે, ઉલટાવી દેવાનો છે. તો આ રીતે સરસ મજાનો બેસ્ટ એવો હાંડવો ઉતરીને તૈયાર થઈ જાય છે. હવે આ રીતે બધા જ હાંડવા આપણે ઉતારી લઈશું, દરેકે દરેક. અહીંયા મેં બધા નાના બનાવ્યા છે, જેથી કરીને ખાતા એમ કે બગડે નહીં, અને છોકરાઓ ખાતા હોય ને તો એમને એકમાં જ પેટ ભરાઈ જાય, એટલે વધારે પડ્યું રહે એવું લાગે નહીં. એટલે એ પણ વસ્તુનું ધ્યાન રાખવાની ખૂબ જ જરૂર છે. જો કેટલો મસ્ત ઉપરથી એકદમ ક્રિસ્પી હાંડવો છે, પણ અંદરથી તો એકદમ સ્મૂધ અને સોફ્ટી બન્યો છે. અને ટેસ્ટમાં અહીંયા બધા જ ટેસ્ટ આવી ગયા છે. તીખો, ખારો, ખાટો, ગળ્યો બધા ટેસ્ટ અહીંયા આવી જાય છે, અને કેટલો મસ્ત એવો હાંડવો બની જાય છે. તો આ રીતે આપણે આને એક વસ્તુ છે કે જ્યારે પણ તમે હાંડવો ઉતારો છો ને ત્યારે ગેસની ફ્લેમ ધીમી રાખવાની, વઘાર ધીમેથી કરવાનું. કારણ કે ઘણીવાર વઘાર દાજી જતું હોય ને તો પણ એનો હાંડવાનો કલર એમ કે ચેન્જ થઈ જાય. જો આ રીતે મેં બધા હાંડવાના પીસીસ ઉતારી લીધા છે. તો તેલ વધારે નાખો, આ રીતે કરો, અને પછી ઉપરનું પડ ચેન્જ થઈ જાય એટલે ઉલટાવી દેવાનું છે. બરાબર છે? તો એવી રીતે કરી અને મેં અહીંયા બધા જ હાંડવાના પીસીસ ઉતારી લીધા છે. તમે જુઓ કેટલા મસ્ત ઉપરથી એકદમ સ્ક્રન્ચી અને અંદરથી એકદમ બેસ્ટ એવા સોફ્ટી બન્યા છે. તો આ મારો વિડીયો તમને સારો લાગ્યો હોય ને તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો, કારણ કે હું અહીંયા નવી છું યુટ્યુબમાં, એટલે મને સપોર્ટની જરૂર છે પ્લીઝ. અને મને મોટિવેશન મળે એના માટે કોમેન્ટ ચોક્કસથી કરજો, અને લાઈક કરો, જેથી કરીને મને મોટિવેશન મળે કે ભાઈ ના મારા સબસ્ક્રાઈબરને મારા વિડીયો ગમે છે. તો કેવો લાગ્યો આ વિડીયો? ફરીથી મળીશું આવતા વિડીયો.